હેલો ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું બીટરૂટ ટિક્કી। અને આ ટિક્કી ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અંદરથી મોઇસ્ટ અને બહારથી ક્રિસ્પી। અને વરસાદમાં મળી જાય તો ખાવાની મજા જ પડી જાય। એના માટેની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે 2 બાફેલા બટેકા લેશું। મેં મીડિયમ સાઇઝના લીધા હતા અને એમાં સમારેલી ડુંગળી એડ કરશું। જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો। પછી આપણે એમાં પલાળેલા પૌવા એડ કરશું, છીણેલું આદું અને લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। જો તમે લસણ અને ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરજો। અને પછી એમાં છીણેલું બીટ 1/4 કપ જેટલું, સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો અને સફેદ મરીનો પાવડર એડ કરશું અને 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ એડ કરશું બાઇન્ડિંગ માટે। સમારેલી કોથમરી એડ કરશું અને 1 ટેબલસ્પૂન શીંગનો ભૂકો એડ કરશું અને પછી બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની, જેથી આપણા મસાલા છે એ બીજી બધી વસ્તુઓ સાથે સરસ મિક્સ થઈ જાય। અને પછી હાથને તેલવાળો કરી લેવાનો અને એમાંથી મીડિયમ સાઇઝની ટિક્કી તૈયાર કરી લેશું। જો તમે તમારે હાર્ટ શેપ અથવા તો સ્ક્વેર શેપ દેવો હોય તો તમે એ શેપ પણ દઈ શકો। અને આ રીતે મેં બધી જ ટિક્કી તૈયાર કરી લીધી છે। અને પછી આપણે ટિક્કીને ક્રિસ્પી બનાવવા માટેની એક સ્લરી તૈયાર કરશું। એના માટે 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને 1 ટેબલસ્પૂન મેંદો લેશું। એમાં સ્વાદ મુજબ મીઠું અને ચપટી મરીનો પાવડર એડ કરશું અને પાણી એડ કરી અને મીડિયમ થીક સ્લરી તૈયાર કરશું। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એમાં સહેજ પણ ગઠ્ઠા ન રહે। અને પછી આપણી ટિક્કી છે એને આપણે જે સ્લરી તૈયાર કરી એમાં એકવાર ડીપ કરી અને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેશું। જો તમારે બ્રેડ ક્રમ્સની જગ્યાએ વર્મિસેલી અથવા તો કોર્નફ્લેક્સ લેવા હોય તો તમે એ પણ લઈ શકો। એનાથી પણ સરસ ક્રિસ્પીનેસ આવશે। અને જો તમારે વધારે ક્રિસ્પી જોતી હોય ટિક્કી તો તમે મેં જે પ્રોસેસ બતાવી છે તમે 2 થી 3 વાર રિપીટ કરજો, એટલે તમને વધારે ક્રિસ્પી પણ મળી જશે। અને એને એકદમ સરસ રીતે બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લેવાની। અને મેં બીજી ટિક્કી છે આ જ રીતે તૈયાર કરી લીધી છે। અને પછી આપણે એને તરત જ શેલો ફ્રાય કરી લેવાની। જો તમારે ડીપ ફ્રાય કરવી હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો અથવા તો એર ફ્રાયરમાં કરવી હોય તો એર ફ્રાયરમાં પણ કરી શકો। અને ટિક્કી છે એને સાવ ધીમી આંચે એને શેલો ફ્રાય કરવાની, એટલે સરસ ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ જશે ટિક્કી। અને તમે જોઈ શકો છો કે ટિક્કીનો કેવો સરસ કલર આવ્યો છે અને બહારથી ક્રિસ્પી એવી તૈયાર થઈ છે। અને એને આપણે બીજી પ્લેટમાં નીકાળી દઈશું। અને આ રીતે જ મેં બીજી બધી ટિક્કી છે એને પણ શેલો ફ્રાય કરી લીધી છે। તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। અને બીટના કારણે આ ટિક્કી છે એ થોડી હેલ્ધી પણ થઈ જાય છે, તો તમે નાના બાળકોને ટિફિન બોક્સમાં પણ દઈ શકો। અને આ રીતે મેં બીજી બધી ટિક્કી છે તૈયાર કરી લીધી છે। અને આ બ્રેડ ક્રમ્સની રેસીપી મેં મારી ચેનલ પર બતાવેલી છે કે બ્રેડ ક્રમ્સ કઈ રીતે તૈયાર કરવા, તો તમે એ રેસીપી પણ જોઈ લેજો। અને બીટરૂટ ટિક્કીને મેં કેચઅપ સાથે સર્વ કરેલું છે। તમે લીલી ચટણી અથવા તો આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો, એની સાથે પણ સરસ લાગે છે। અને તમે ઘરે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને જરૂરથી જણાવજો। અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।